વડોદરા લોકસભાની ચૂંટણી 7મી મે યોજાશે। ફોર્મ ભર્યા બાદ ઉમેદવારોના ફોર્મની સ્ક્રુટિની કરવામાં આવી હતી, જેમાં 22 ઉમેદવારો દ્વારા 34 ફોર્મ ભરવામાં આવ્યા હતા। 14 ઉમેદવારોના 23 ઉમેદવારી પત્રો માન્ય થયા હતા, જ્યારે 4 અપક્ષ ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા। શાંતિપૂર્ણ માહોલમાં સ્ક્રુટિની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઈ હતી। સ્ક્રુટિની પૂર્ણ થયા બાદ મુખ્ય ચૂંટણી અધિકારી બિજલ શાહ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આજે જે નિર્ધારિત સમય હતો એ પ્રમાણે એટલે કે આજે સવારે 11 કલાકે ઉમેદવારી પત્રોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી, જે અંતર્ગત કુલ 22 ઉમેદવારો હતા અને 34 ફોર્મ હતા। એ પૈકી 14 ઉમેદવારોના 23 ઉમેદવારી પત્રો એટલે 14 ઉમેદવાર અને 23 ઉમેદવારી પત્રો એ માન્ય થયેલા છે અને 8 ઉમેદવાર અને 11 ઉમેદવારી પત્રો અમાન્ય ઠર્યા છે। જે અમાન્ય ઠર્યા છે એ જે 8 છે એમાંથી 2 પોલિટિકલ પાર્ટીના જે સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટ હોય, એટલે મેઇન કેન્ડિડેટનું માન્ય થાય એટલે નિયમ પ્રમાણે આપોઆપ એના સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટનું અમાન્ય કરવાનું હોય છે। અને એ સિવાયના 4 અપક્ષ, એક જનસેવા ડ્રાઈવર પાર્ટી અને એક રાષ્ટ્રીય સમાજ પક્ષના ઉમેદવાર તરીકે જે ઉમેદવારી પત્ર આવ્યા હતા એ પણ એમાં ક્ષતિ હોવાથી એને રદ કરેલા છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।